વોર્ડ નંબર 3 ના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય માનનીય શ્રી પ્રકાશભાઈ, શહેર સંગઠનના પ્રમુખ શ્રી નિશાંતભાઈ, બંને મહામંત્રી શ્રી ભાઈ શ્રી કેતનભાઈ, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી કુલદીપસિંહ, કલ્પનાબેન, સંગ્રામભાઈ, આ વોર્ડના ચારેય સુધરાઈ સભ્ય ના ઉમેદવારો ભાઈ શ્રી રમેશભાઈ, ભાઈ શ્રી સહદેવસિંહ, બેન શ્રી અલ્પાબેન, બેન શ્રી પિંકીબેન, પૂર્વ સુધરાઈ સભ્ય અને આગેવાન માન્ય શ્રી છોટુબાભાઈ, માન્ય શ્રી દુષ્યંતસિંહ, સૌ અમારા પાર્ટીના હોદ્દેદારો, પૂર્વ પ્રમુખશ્રીઓ, આ વોર્ડના સૌ આગેવાનો, વોર્ડ નંબર 3 અને 4 બંનેમાંથી ઉપસ્થિત સૌ આગેવાનો, ભાઈઓ અને બહેનો, ગઈકાલે 3 વોર્ડ 4, 6 અને 7 ના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આજે વોર્ડ નંબર 3, 5 અને 7 નું 9 નું ઉદ્ઘાટન શુભ શરૂઆત કરી છે. કાર્યાલયનું ઉદ્ઘાટન એ ઔપચારિક છે અને તમે બધાએ ઘર ઘર સંપર્ક અને ખૂબ સારી વ્યવસ્થા સાથે કાર્યની શરૂઆત કરી દીધી છે. હમણાં જ ભાઈ શ્રી જીતુભા, અકુભા અને બધા એ વોર્ડમાં પણ દુષ્યંતસિંહ બધાએ ખૂબ સારી એક મોટી મીટિંગ કરી હતી. આપણો આશય છે કે આ વોર્ડમાંથી 4 કમળ ચૂંટાઈને જાય. ભારતીય જનતા પાર્ટીની વિકાસને આ વોર્ડના ઘર ઘર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી. સામે પક્ષે કોઈને ઉમેદવાર પ્રાપ્ત થતા નથી, એટલે જે કોઈ હાથમાં આવ્યા એને ફોર્મ પરાણે ભરાઈ દીધા છે. અને ચૂંટણી છે, આપણે એને હળવાશથી ક્યારેય ન લઈએ. ગમે તેવો વ્યક્તિ હોય પણ ચૂંટણીને ક્યારેય હળવાશથી ન લેવાય. 100, 200, 500 મત વધારે મળે તો કોઈ નુકસાન નથી, પણ ઓછા મળે તો ક્યાંક ઘસરકો પડી જાય. અને આટલા બધા લોકો અહીંયા હોય વોર્ડ નંબર 3 અને 4 ના, તો બંને વોર્ડની 8 સીટો કમળ જીતે એના માટે આપણે સૌએ તનતોડ મહેનત કરીને મતદાન સૌથી વધારે કરાવવાનું છે. ગરમીના દિવસો છે, બપોરે 3-4 કલાક સુમસામ થઈ જાય છે. તમે બધા માર્કેટમાં, બજારમાં આંટો મારવા નીકળો તો બહુ ઓછા નીકળતા હશો, પણ નીકળો તો ખબર પડે કે બધું સુમસામ હોય છે. તો આપણો આશય છે કે 10 વાગ્યા સુધીમાં, 11 વાગ્યા સુધીમાં આપણું જે કંઈ મતદાન હોય મતદાન સંપૂર્ણપણે પૂર્ણ થાય અને વધુ ને વધુ મતદાન કરીએ એવું કાર્ય આપણે સૌએ સાથે મળીને કરવાનું છે. મતદાન એટલા માટે જરૂરી છે કે સામે જે કોઈ ઉમેદવારો ઉભા છે એમને જીતનો તો કોઈ સવાલ નથી. વાતું ભલે કરે, કારણ કે ઉભા છે એટલે એમને પણ વાત તો કરવી પડે. ક્યાંક દેખાતા હોય તો ખબર નથી, મેં તો હજી સુધી ક્યાંય ગામમાં કોઈને જોયા નથી, પણ છતાંય આપણે એમને ડિપોઝિટ જપ્ત થાય એ પ્રકારનું જોરદાર મતદાન કરવું છે ને બંને વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીને વિજય અપાવવો છે. 5 વર્ષ સુધી 2 તો સુધરાઈ સભ્ય તમારા પિંકીબેન ને રમેશભાઈ હતા, અલ્પાબેન પણ હતા, 3 હતા. મયુરભાઈ ગયા વખતે સુધરાઈ સભ્ય હતા, આ વખતે કે મારે લડવાની ઈચ્છા ઓછી છે એટલે સહદેવભાઈનો વારો આવી ગયો 15-20 વર્ષે. અને વળી પાછું એમને ઘર બદલાયું એટલે મકાન બદલાયું. પણ ચારેય સુધરાઈ સભ્યો ખૂબ તાકાત સાથે કામ કરીને
આ વિસ્તારમાં વિકાસકીય પ્રવૃત્તિઓ હાથ ધરી શકે પ્રકારની ક્ષમતા ધરાવે છે. એક સમય એવો હતો કે નગરપાલિકામાં પગાર કરવા પણ ફાંફા પડતા હતા. 2001માં નરેન્દ્ર મોદી ગુજરાતમાં આવ્યા ત્યારે નગરપાલિકાના કર્મચારીઓના પગાર, ઘણા બધા કર્મચારીઓ અહીંયા છે, 3-4 મહિને પગાર પણ કરી શકતા નહોતા. આજે એવું છે કે અઢળક ગ્રાન્ટો, તમારી બાજુમાં જોગાસર, તમે બધા મોટા ભાગના જતા હશો, કેવું સરસ સ્વચ્છ સુંદર રળિયામણું હરિયાળું જોગાસર બનાવ્યું છે એ આપણને સૌને ખ્યાલ છે. અને એનાથી પણ વધારે સારા કાર્યો આગામી દિવસોમાં આપણે ધાંગધ્રાને બનાવવા છે. આપણું ધ્યેય છે કે ધાંગધ્રા ધબકતું ધાંગધ્રા બને, વિકાસની નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરે અને પ્રાથમિક સુવિધા, નળ, રસ્તા, ગટર ને એ બધી સુવિધા તો ખરી જ, પણ માળખાકીય વિકાસ વધુ ને વધુ પ્રાપ્ત કરે એ દિશાનો આપણા સૌનો પ્રયાસ છે. ત્યારે અમે જ્યારે પણ ક્યાંક નીકળતા હોય ત્યારે કોઈ સૂચન કરે તો સૂચનને આગળ ધપાવીએ છીએ. હમણાં જ આર્મી લાઈનના રોડનું સૂચન આવ્યું હતું તો તરત જ કુલદીપભાઈ કે આપણે કરી નાખો. અને અત્યારે શેરીએ શેરીએ અસંખ્ય રસ્તાઓ હાથ ધરવામાં આવ્યા છે. વચ્ચે આપણે તળાવની પાળથી લઈને જડેશ્વર સુધી, મંદિર સુધી વચ્ચેના નાળાને બ્લોક ગોઠવીને બ્લોક ટાઈપ જે આખું નાળું બનાવી રહ્યા છે. વોકવે, વોકપાથ એ બધું ત્યાં થવાનું છે. પરંતુ આવા અનેક કામો, ભારત દેશની અસ્મિતા જાળવવાનું કામ જે આપણા સૈનિકોએ કર્યું, ઓપરેશન સિંદૂર, એનું સિંદૂર સર્કલનું પણ ખાતમુહૂર્ત થઈ ગયું છે. આપણી એન્ટ્રીમાં સરસ મજાનું સિંદૂર સર્કલ પણ બનવાનું છે. કામો ગણાવવા બેસી તો ધાંગધ્રા શહેરમાં અનેકવિધ પ્રકારના કામો થઈ રહ્યા છે. અમદાવાદમાં એક કાર્યક્રમ હતો પ્રજાપતિ સમાજનો, ત્યારે કહેતા હતા કે આખા ગુજરાતમાં પ્રજાપતિ સમાજની ઓળખ જો કોઈ આપી હોય તો ધાંગધ્રા નગરપાલિકાએ આપી. એનું સ્ટેચ્યુ મૂકીને યોગ્ય પ્રકારની વ્યવસ્થા ગોઠવી. નાની નાની બાબતની ચિંતા એ ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા કરે છે. ત્યારે આપણો આશય છે 36 સીટ જીતવાનો. આજે તમે બધા અમને અહીંથી ખાતરી આપજો કે આ બંને વોર્ડની, વોર્ડ નંબર 3 અને વોર્ડ નંબર 4, બંને વોર્ડની 8 સીટો તોતિંગ માર્જિનથી આખા ગામમાં હાઈએસ્ટ માર્જિન આ બંને વોર્ડમાં હોય એ પ્રકારના માર્જિન સાથે ભારતીય જનતા પાર્ટીને કમળની વિજય બનાવજો. આ કામ સીધું વાત કહેવાથી આસાન થઈ જતું નથી. હિસ્સો ક્યારે ચૂંટણી જીતાડી શકે નહીં, પરંતુ સાથે બેસીને આયોજન કર્યું હોય, યોગ્ય ગૂંથણી કરી હોય, ક્યાં મતદાન કરાવવાની જવાબદારી કોની રહે છે એની વહેંચણી કરી હોય, શેરીએ શેરીએ મહોલ્લામાં, વિવિધ વિસ્તારોમાં, વિવિધ સમાજોમાં ભાજપના કાર્યકર્તાઓને ગોઠવીને આજે યુવા મોરચાનું સંમેલન હતું. ફર્સ્ટ ટાઈમ વોટર, પહેલી વખત જે મતદાર બને છે એવા 60 થી 70 યુવાનો આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા, વિવિધ સમાજના યુવાનો જોડાયા.